નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારું જે નવું સત્ર ચાલુ થઈ ગયું છે, તો નવા સત્રમાં જે અપડેટ બુક આવી છે, નવી બુક પ્રમાણે સંપૂર્ણ તમારું ધોરણ જે છે, અન્ય બધા વિષય અને બધા ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે જોવાના છીએ. તેમાં આજના વિડીયોમાં જોવાના છીએ આપણે ધોરણ 5 વિષય તમારો આસપાસ એટલે કે પર્યાવરણ જે વિષય છે એનો પાઠ 1 છે મજાની ઇન્દ્રિયો. આ પાઠ છે એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છીએ. પાઠમાં વચ્ચે વચ્ચે તમારે જે ક્વેશ્ચન આવે છે બધા ક્વેશ્ચન આપણે સોલ્યુશન જોશું. ચાલો, એમાં પહેલું છે કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો. તમારે એક વાર્તા પૂરી થાય, પાઠ 1 પૂરું થાય, એક પોર્શન પૂરું થાય, તમારે ક્વેશ્ચન આવે, બરાબર. પહેલો હતો કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો, તો કે કીડીઓ થોડી સેકન્ડમાં જ આવી ગઈ, બરાબર. બીજો, પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું, તો કે પહેલાં એક જ કીડી આવી. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી, તો કે કીડીઓ ખોરાકની ચારે બાજુએ એકઠી થઈ અને ખોરાકને મેળવતી હતી. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કીડીઓ ત્યારથી ક્યાં જાય છે, ત્યાંથી પછી ક્યાં જાય છે, તો કે કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ જાય છે, બરાબર. ત્યારબાદ પાંચમું છે કે શું તે હરોળમાં જાય છે, એટલે કે એક લાઇનમાં જાય છે, તો કે હા, તે હરોળમાં જાય છે. ત્યારબાદ છે છઠ્ઠો ક્વેશ્ચન, હવે કીડીઓ કેવી રીતે જાય છે, તો કે કીડીઓ હવે પેન્સિલને ફરીને નવા રસ્તે જાય છે, બરાબર. કીડીઓનો પોર્શન પૂરો થયો. ત્યારબાદ છે બીજું કે મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતને કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે, કે પોલીસ જે કૂતરાની જે સૂંઘવાની આદત છે એને મનુષ્ય છે કઈ ખાસ રીતે, તો કે પોલીસ છે ચોરને પકડવામાં કે બોમ્બ સ્કોડમાં બોમ્બ શોધવા માટે કૂતરાની સૂંઘવાની આવડતનો ખાસ રીતે ઉપયોગ કરે છે, બરાબર. પછી તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ થાય છે, થોડા ઉદાહરણ લખો. જેમ કે સુગંધથી કોઈ ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે, તો કે ફૂલની સુગંધ જાણવા માટે, અત્તર કે બોડી સ્પ્રેની સુગંધ જાણવા માટે, બરાબર. જેમ કે આ એક ઉદાહરણ હતું, તો કે કોઈ આપણે ઓળખવું હોય, કોઈ ફૂલ કયું છે એ અત્તરની સુગંધ ઓળખવી હોય, બરાબર. પછી કે એવા પ્રાણીના નામ આપો કે જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો, તો કે એક તો ભેંસને ઓળખી શકી, બકરીને, ઘેટાને, ગાયને, આ વગેરે અમુક જે પ્રાણીઓ જે છે એને આપણે જોયા વગર સૂંઘીને એની સુગંધથી પણ આપણે એને ઓળખી શકીએ. પછી 10મો ક્વેશ્ચન છે એવી 5 વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને નથી ગમતી. તો કે પહેલાં આપણે લખશું કે જેની સુગંધ ગમે છે, તો કે ફૂલની સુગંધ ગમે, અત્તરની સ્પ્રેની સુગંધ ગમે, ગુલાબ જળની ગમે, ચંદનની, મીઠાઈની. તમને આમાં જે ગમતી હોય લખી શકો, એવું નથી આ જ લખવું, બરાબર. તમને જે સુગંધ ગમતી હોય તમે અહીંયા લખી શકો. અને ન ગમતી હોય તેવી સુગંધ, તો કે મળ છે, કચરો છે, પ્રાણીનો મૃતદેહ છે, ગટરનું પ્રાણી છે, કેરોસીન છે, સડેલી વસ્તુઓ છે, આની સુગંધ છે આપણે ન ગમતી હોય, બરાબર. ત્યારબાદ છે 11મું કે શું તમારા કુટુંબમાં કોઈ સભ્યના કપડામાં સુગંધ આવે છે, તો કે હા, કપડામાં પરફ્યુમ છાંટેલું હોય તો સુગંધ આવે છે, પરસેવાની પણ સુગંધ આવતી હોય, બરાબર. પછી તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડ જગ્યાઓ કોઈ દુર્ગંધ અનુભવી છે, તો કે આ ભીડભાડ જગ્યાએ લોકોના કપડામાંથી પરસેવાની દુર્ગંધ, મોજામાં પણ દુર્ગંધ આવે છે, બરાબર. પછી છે એવા પક્ષીનું નામ લખો કે જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય, તો કે ઘુવડ અને શમડી. આ બે એવા પક્ષી છે કે જેને માણસની જેમ આગળની તરફ આંખો છે. 14મું છે એવા પક્ષીઓના નામ લખો કે જેમને માથાની બાજુઓ પર આંખો હોય અને તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું હોય, તો કે ચકલી, કબૂતર, પોપટ, હોલું, કાગડો, કોયલ, મોર વગેરે, બરાબર. આ જે પક્ષીઓ છે એના માથાના કદ કરતાં અલગ હોય છે, બરાબર. એનું માથાનો કદ હોય, એની આંખો છે એ સાઈડમાં હોય છે, બરાબર. ત્યારબાદ છે 15મું કે તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગાર્ડન હલાવ્યા વગર જોઈ શકો છો, તો હા, આંખની કીકીને એક બાજુ લઈ જઈ મિત્રની પ્રવૃત્તિ જોઈ શકાય છે. સીધા ઉભો આંખની તમે કીકી છે ને તમે ફેરવી શકો, બરાબર, તો તમે પ્રવૃત્તિ છે જોઈ શકો. 16મું છે હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો, તો કે પ્રવૃત્તિ છે બંને આંખોથી ગરદન હલાવ્યા વગર સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે, એક આંખથી જોવામાં મુશ્કેલી પડે, જ્યારે બંને આંખો વડે જોવાની સહેલાઈ અને વધુ સ્પષ્ટ જોઈ શકાય. એક આંખ તમે બંધ કરી દો તો એક આંખનો જેટલો વિસ્તાર આવતો એટલો જ તમે કવર કરી શકો. બે આંખ હોય તો આખો વિસ્તાર દેખાય, સહેલાઈથી જોઈ શકો, બરાબર. 18મું શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે, તો કે ગરુડ છે
એ જમીન પર પડેલી રોટલી 3.5 કિલોમીટરના દૂરના અંતરથી જોઈ શકે છે. એટલે જ પોતાનો ખોરાક છે દૂરથી જોઈ લે છે અને પછી એની ઉપર હુમલો કરે છે, શિકાર કરે છે. 10 પ્રાણીઓના નામ લખો કે જેમના કાન જોઈ શકાય છે. તો આપણે ખ્યાલ છે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘેટા, બકરા, ઊંટ, હાથી, વાંદરો, બળદ, આ બધા મોટા પ્રાણીઓ જે છે એના આપણે કાન છે જોઈ શકીએ છીએ. 20મું છે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો કે જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય. હાથીના કાન છે, ગાય છે, ભેંસ, બકરી, ઊંટ, આ બધાના કાન છે આપણા કાન કરતાં મોટા હોય. 21મું શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો? તો ક્યાં ક્યાં પ્રાણીનો સમજી શકો? તો કે હા, કૂતરાનો અવાજ સમજી શકીએ, ગાયનો, ભેંસનો, બકરીનો, મોસ્ટ ઓફ પ્રાણીઓ જે છે બરાબર, બિલાડી છે, આ બધા પ્રાણીઓનો અવાજ છે આપણે સમજી શકીએ છીએ. બરાબર, ચાલો તો અહીંયા આ 21મો ક્વેશ્ચન હતો બરાબર, એક મિનિટ. ત્યારબાદ છે 22મો ક્વેશ્ચન છે. તો 22મો ક્વેશ્ચન શું છે? તો કે શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજી છે? ક્યાં કેટલા પ્રાણીઓ છે સમજી શકે? તો કે હા, કૂતરો છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, બળદ છે, આપણી ભાષા છે સમજી શકે છે. બરાબર. 23મો અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય છે. નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો. ચિત્ર જોઈ લો, એમાંથી પછી ખ્યાલ આવે. ગાય છે કેટલી? તો કે 4 કલાક ઊંઘે. જીરાફ છે 2 કલાક ઊંઘે છે. અજગર છે 18 કલાક ઊંઘે છે. અને બિલાડી છે એ 12 કલાક ઊંઘે છે. બરાબર. 24મો ક્વેશ્ચન છે જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો વાઘને તેમના ચામડા મેળવવા માટે લોકો છે એ મારી નાખે છે એને, તેથી એના અસ્તિત્વ પર જોખમ રહે છે. બરાબર, ચામડા માટે મારતા હોય, બીજા શિકાર માટે કરતા હોય. બરાબર. 25મું છે શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? હોય તો કેવી રીતે? તો કે મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે કે હાથીને તેમના દાંત માટે, ગેંડાને શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેમના રહેલી કસ્તુરના શિકાર માટે શિકાર કરે છે અને વેચે છે. ઘણી બધી રીતે માણસને નુકસાન કરી શકે છે. 26મું ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? તો કે ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનમાં આવેલું છે, ભરતપુર જિલ્લામાં ઘાના, પછી ગુજરાતમાં ગીર, કાળિયાર, દરિયાઈ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે આવેલા છે. બરાબર. તો અહીંયા આપણું જે પહેલો પાર્ટ જે છે કે મજાની ઇન્દ્રિયો, બરાબર, આ પાર્ટ છે એનું સોલ્યુશન છે, એના બધા ક્વેશ્ચન છે પૂરા થાય છે. આવી જ રીતે આપણે ધોરણ 5ના પાઠ 1, એવી રીતે પાઠ 2 જે છે, 3, 4, 5 આ બધા પાર્ટ છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. પર્યાવરણ છે, ગણિત છે તમારે આવતું હોય, બરાબર, ગુજરાતી છે, મીન્સ કે પલાસ કે કારાવ જે છે, તો આ બધા તમારા પાઠ ચોપડી જે છે એ બધા એના ચેપ્ટર છે, એના સ્વાધ્યાયના સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર આપણે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી દેજો. બરાબર. અને વિડીયો છે બધો મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.